નમસ્કાર. ચાલો આજે આપણે એક બહુ જ જાણીતી ગુજરાતી બાળ વાર્તામાં ફરી ડૂબકી મારીએ. આ વાર્તા તો કદાચ બધાએ સાંભળી જ હશે, પણ એમાં જે ચતુરાઈ છુપાયેલી છે ને એને આજે આપણે સાથે મળીને ફરી સમજીશું. તો જુઓ, વાર્તાની શરૂઆત થશે એકદમ મસ્ત શાંતિભરી સહેલગાથી, પણ પછી એન્ટ્રી થશે એક અનિચ્છનીય મહેમાનની, અને ત્યારે જ આપણી હિરોઈન એટલે કે બિલાડી એક એવું ચતુર જૂઠાણું બોલશે કે મજા પડી જ જશે. અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે આ આખી વાતમાંથી આપણને શું શીખવા મળે છે. તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી. વાર્તા ખુલે છે એકદમ શાંત અને સુંદર દૃશ્ય સાથે. આ જુઓ, બિલ્લીબહેન એટલે કે એક મમ્મી બિલાડી પોતાના 4 મજાના બચ્ચાઓ સાથે કેવી મજાથી ફરવા નીકળી છે. વાતાવરણ જુઓ, એકદમ ખુશાલ, કોઈ જાતની ચિંતા જ નહીં. આ પંક્તિઓ સાંભળીને જ આખું દ્રશ્ય આંખ સામે આવી જાય, ખરું ને? બિલ્લીબેન પીળા પીળા, એમના બચ્ચા રૂપાળા, બસ એકદમ ખુશહાલ પરિવારનું ચિત્ર છે જે સાથે મળીને મજા કરી રહ્યું છે. પણ આ બધી શાંતિ અને ખુશી લાંબો સમય ટકવાની નહોતી, કેમ કે હવે વાર્તામાં એક ટ્વિસ્ટ આવવાનો છે. એમની આ મજાની સહેલગા ચાલી જ રહી હતી કે અચાનક રસ્તામાં આવી ગયા કૂતરા ભૈયા, અને એમનું આવવું મતલબ કે હવે કંઈક ગડબડ થવાની છે. વાર્તાનું આખું વાતાવરણ જ બદલાઈ ગયું. આ શબ્દો બિલ્લીબહેનની હાલત બરાબર બતાવે છે. જેવો કૂતરો સામે આવ્યો, બસ એમના તો હોશ જ ઉડી ગયા. એમને તરત જ પોતાના નાના બચ્ચાઓની ચિંતા થવા લાગી. હવે સવાલ એ થાય કે એક નાનકડી બિલાડી આટલા મોટા કૂતરા સામે કરી પણ શું શકે? તાકાતમાં તો એનું કશું ચાલે એમ છે જ નહીં. તો પછી આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી એ બહાર કેવી રીતે આવશે? અને બસ અહીંથી જ વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. જ્યારે ખબર હોય કે તાકાતથી તો જીતી શકાશે જ નહીં, ત્યારે બિલ્લીબહેન કયો દાવ અજમાવશે? ચલો જોઈએ. તો બિલ્લીબહેને તરત જ એક હથિયાર કાઢ્યું, પણ એ શક્તિનું નહીં, બુદ્ધિનું હતું. વાર્તામાં કહ્યું છે ને કે એમણે થોડું વિચારીને જવાબ આપ્યો. આનો સીધો મતલબ એ જ છે કે લડાઈ હવે હાથ પગથી નહીં પણ મગજથી લડાવવાની હતી. અને એમણે જે જવાબ આપ્યો એ જ હતી એમની માસ્ટર સ્ટ્રોક યુક્તિ. એકદમ શાંતિથી, પૂરા આત્મવિશ્વાસ સાથે એમણે કહી દીધું, પાછળ આવે વાઘ મામા તમારા. વિચાર તો કરો, કેવો ગજબનો જવાબ. અને બસ યુક્તિ એકદમ 100% કામ કરી ગઈ. આટલું સાંભળતા જ બિચારો કૂતરો તો એવો ડર્યો કે જીવ લઈને ત્યાંથી ભાગ્યો. પાછું વળીને જોયું પણ નહીં. વિચાર તો કરો, બિલ્લીબહેનના ખાલી 2-3 શબ્દોમાં કેટલી બધી તાકાત હતી. તો અહીંયા થયું શું? બિલ્લીબહેને બહુ ચતુરાઈથી એક મોટી તાકાતનો સામનો એનાથી પણ મોટી તાકાતના ડરથી કર્યો. વાઘનું ખાલી નામ જ સાંભળ્યું ને ત્યાં તો કૂતરાની બધી જ હોશિયારી ગાયબ થઈ ગઈ. તો આ હતી વાર્તા. હવે આપણે એના સૌથી મહત્વના ભાગ પર આવીએ કે આ આખી મજેદાર વાર્તા આપણને છેવટે શીખવે છે શું? એમાંથી કયો બોધપાઠ લેવાનો છે? આ વાર્તાનો આખો સાર બસ એક જ વાક્યમાં છે: બળ કરતાં બુદ્ધિ ચડિયાતી. અને બિલ્લીબેનને તો આ વાત જીવીને બતાવી દીધી. એમણે સાબિત કરી દીધું કે જ્યારે શારીરિક તાકાત કામ ન આવે ત્યારે બુદ્ધિ, ચતુરાઈ અને હાજર જવાબીપણું જ સૌથી મોટો પડકાર પાર પડાવી શકે છે. એટલે આમાંથી જે સૌથી મોટી વાત શીખવા જેવી છે એ જ છે કે ગમે તેવી ભયાનક પરિસ્થિતિ હોય, ગમે તેટલો ડર લાગતો હોય, પણ જો મગજ શાંત રાખીને ચતુરાઈથી વિચારવામાં આવે તો કોઈને કોઈ રસ્તો તો નીકળી જ આવે છે. અને હવે જતા જતા એક સવાલ: શું આવા કોઈ બીજા વાર્તાના પાત્રો યાદ આવે છે જેમણે તાકાતથી નહીં પણ પોતાની બુદ્ધિથી બાજી પલટી નાખી હોય? પંચતંત્રની વાર્તાઓ લઈ લો કે પછી પેલી સસલા અને કાચબાની વાર્તા. આવા તો કેટલાય ઉદાહરણો છે, ખરું ને? જરા વિચારવા જેવું છે.